હેલો વિદ્યાર્થી મિત્રો, ફેબ્રુઆરી 2026ના કરંટ અફેર્સ આજે આપણે જોઈએ, જે તમને આવનારી બધી જ પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી રહેશે. તો ચલો શરૂ કરીએ. ભારતમાં તાજેતરમાં કયા બે જળપ્લાવિત વિસ્તારોને નવા રામસર સ્થળો તરીકે ઉમેરવામાં આવ્યા છે? તો આન્સર છે પતના પક્ષી અભયારણ્ય અને છારીઢંઢ. છારીઢંઢ છે એ કચ્છમાં આવેલું છે, પતના પક્ષી અભયારણ્ય છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સુનેત્રા પવાર. 10મો મિસિંગ યુથ ફેસ્ટિવલ ક્યાં યોજાયો હતો? તો આસામમાં યોજાયો હતો. ગ્રેમી એવોર્ડ્સ 2026માં શ્રેષ્ઠ ઓડિયો બુક નરેશન અને સ્ટોરી ટેલિંગ રેકોર્ડિંગ કેટેગરીમાં કોને પુરસ્કાર આપવામાં આવ્યો? તો દલાઈ લામાને. તેમને મેડિટેશન્સ ધ રિફ્લેક્શન ઓફ હિઝ હોલીનેસ ધ દલાઈ લામા આલ્બમ માટે બેસ્ટ ઓડિયો બુક નરેશન અને સ્ટોરી ટેલિંગ રેકોર્ડિંગ કેટેગરીમાં આ એવોર્ડ મળ્યો હતો. રાજસ્થાનના કયા જિલ્લામાં પ્રખ્યાત મરુ મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે? તો જેસલમેરમાં. બીજી ભારત આરબ વિદેશ મંત્રીઓની શિખર સંમેલન ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી ખાતે. ભારતે 2026-27 માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં કયા વારસા સ્થળોને સમાવેશ કરવા માટે નામાંકન સબમિટ કર્યા છે? તો મેઘાલયનો લિવિંગ રૂટ બ્રિજ. ઓસ્ટ્રેલિયન ઓપન 2026નો પુરુષ સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો? કાર્લોસ અલ્કરાઝ. દર વર્ષે કઈ તારીખે વિશ્વ જળપ્લાવિત ભૂમિ દિવસ એટલે વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવવામાં આવે છે? 2 ફેબ્રુઆરીએ. ચક્ર સેન્ટર ઓફ એક્સલન્સ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. તાજેતરમાં યોજાયેલ રૂસોમા ઓરેન્જ ફેસ્ટિવલ કયા રાજ્યમાં યોજાયો હતો? તો નાગાલેન્ડમાં. કયા રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના શરૂ કરવામાં આવી છે? ગુજરાત. નારંગી અર્થતંત્રનો ઉલ્લેખ કેન્દ્રીય બજેટ 2026-27માં કરવામાં આવ્યો છે. તે શેની સાથે સંબંધિત છે? તો સર્જનાત્મક અને સાંસ્કૃતિક ઉદ્યોગો. તાજેતરમાં સમાચારમાં આવેલા અનાહત સિંહ કઈ રમત સાથે સંકળાયેલા છે? સ્ક્વોશ. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબમાં આદમપુર એરપોર્ટનું નામ બદલીને કયા મહાન વ્યક્તિત્વના નામ પર રાખવાની જાહેરાત કરી છે? શ્રી ગુરુ રવિદાસજી. થાઈલેન્ડ માસ્ટર્સ 2026માં કઈ ભારતીય શટલરે BWF સુપર 300 મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો? તો દેવિકા સિહાગ. મોલ્ટ બુક પ્લેટફોર્મ શેની સાથે સંબંધિત છે? તો ફક્ત AI માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે સંબંધિત છે. મણિપુરના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? યુમનામ ખેમચંદ સિંહ. પેમાના પોર્ટલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય. છઠ્ઠી રાષ્ટ્રીય પાક પોષણ સમિટ 2026 કયા સંગઠન દ્વારા યોજાશે? તો ભારતીય સૂક્ષ્મ ખાતર ઉત્પાદક સંગઠન દ્વારા યોજવામાં આવશે. પીલું AI વોઇસ આધારિત એકાઉન્ટિંગ એપ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી હતી? તો આંધ્રપ્રદેશમાં લોન્ચ કરવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના બોર્ડ મેમ્બર તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે? નિવેદિતા દુબે. ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ખંજર 13 ક્યાં યોજાશે? મિસામારી, આસામ. ATP મેન્સ ડબલ્સ રેન્કિંગમાં ટોપ 20માં પ્રવેશ કરનાર બીજો ભારતીય ટેનિસ ખેલાડી કોણ બન્યો છે? યુકી ભામ્બરે. સક્ષમ 2026 ઝુંબેશ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય. સ્વચ્છતા પખવાડા એવોર્ડ્સ 2025માં કયા બંદરે સત્તામંડળે વર્ષનો સૌથી સ્વચ્છ બંદરનો એવોર્ડ જીત્યો છે? તો પારાદીપ બંદર. સમાચારમાં ફ્યુગો જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? ગુઆટેમાલા. ભારતીય પર્વતારોહક કબાકયાનોએ કયા પર્વત શિખર પર ચડીને ઇતિહાસ રચ્યો છે? માઉન્ટ એકોન્કાગુઆ.
કયું એરપોર્ટ ભારતમાં હાઇડ્રોજનથી ચાલતી પેસેન્જર બસો ચલાવનાર પ્રથમ એરપોર્ટ બનશે? તો કોચીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. ભારતની પ્રથમ LNG ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ ડેમુ ટ્રેન કયા સ્થળે કાર્યરત કરવામાં આવી છે? તો અમદાવાદ, ગુજરાત. વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2026 ક્યાં યોજાઈ રહી છે? દુબઈ, UAE. કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભારતના પ્રથમ સહકારી આધારિત રાઇડ હેન્ડલિંગ પ્લેટફોર્મનો શુભારંભ કર્યો. પ્લેટફોર્મનું નામ શું છે? તો ભારત ટેક્સી. વિશ્વનું પ્રથમ ખાનગી અવકાશ મથક હેવન 1 કયા દેશની ખાનગી કંપની વેસ્ટ સ્ટેપ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે? તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ફેબ્રુઆરી 2026માં કયા દેશે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે રાષ્ટ્રીય સ્તરે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો? સ્પેન. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0માં કયું રાજ્ય ટોચ પર રહ્યું? ત્રિપુરા. ભારતની પ્રથમ AI સક્ષમ યુનિવર્સિટી કઈ છે? તો ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી, મેરઠ. ભારતમાંથી કોને ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 એનાયત કરવામાં આવ્યો? તો રૂબલ નાગી. ભારતનો કયો જિલ્લો 100% વીમા કવચ પ્રાપ્ત કરનાર પ્રથમ જિલ્લો બન્યો? અલવર, રાજસ્થાન. અલગ વૃદ્ધ બજેટ જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? કેરળ. કયા દેશે ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026 જીત્યો? ભારત. બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2026 ક્યાં યોજાઈ રહી છે? કિંગદાઓ, ચીન. વાયુ શક્તિ 2026 કવાયત શેનાથી સંબંધિત છે? તો ભારતીય વાયુસેના. દર વર્ષે વિશ્વ કઠોળ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 10મી ફેબ્રુઆરીએ. પ્લાસ્ટ ઇન્ડિયા 2026 પ્રદર્શન ક્યાં આયોજિત થઈ રહ્યું છે? નવી દિલ્હી. તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક રિક્લેમિંગ ઇનક્રેડિબલના લેખક કોણ છે? તો નવીન કુંડુ. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો પુનાત સાંગચુ 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા દેશમાં સ્થિત છે? ભૂતાન. કઈ કંપની $1 ટ્રિલિયન બજાર મૂડીરોકાણ હાંસલ કરનારી વૈશ્વિક સ્તરે પ્રથમ રિટેલર બનીને ઇતિહાસ રચ્યો? તો વોલમાર્ટ. ડિસેમ્બર 2025 સુધીમાં ભારતની નવીનીકરણ ઉર્જા ક્ષમતામાં કયું ભારતીય રાજ્ય સૌથી મોટું યોગદાન આપનાર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે? ગુજરાત. વર્લ્ડ સી ફૂડ કોંગ્રેસ 2026 ક્યાં યોજાઈ હતી? ચેન્નઈ ખાતે યોજાઈ હતી. કયા રાજ્યએ સરકારી હોસ્પિટલોમાં 14 અદ્યતન 1.5 ટેસ્લા MRI મશીનો રજૂ કર્યા છે? ગુજરાત. કઈ ટીમે 79મી સંતોષ ટ્રોફી 2025-26નો ખિતાબ જીત્યો? સર્વિસીસ. કેરળના પ્રથમ સંપૂર્ણ દ્રષ્ટિહીન મહિલા ન્યાયાધીશ કોણ બન્યા? થાન્યા નાથન સી. કેન્દ્ર સરકારે તાજેતરમાં કયા દેશ માટે $175 મિલિયન ખાસ વિકાસ પેકેજની જાહેરાત કરી છે? તો સેશેલ્સ. થાઇલેન્ડના વડાપ્રધાન તરીકે કોને ફરીથી નિયુક્ત કરવામાં આવશે? અનુતિલ ચાર્ન વિરાકુલ. લાઇફ, લો એન્ડ લિટરેચર રિફ્લેક્શન્સ ઓફ અ જજ પુસ્તક કયા ન્યાયાધીશ દ્વારા લખાયું હતું? ન્યાયાધીશ N. આનંદ વેંકટેશી. અમરાવતી ક્વોન્ટમ વેલી કયા રાષ્ટ્રીય મિશન હેઠળ વિકસાવવામાં આવી રહી છે? તો રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન. મિલાન 2026 કવાયત ક્યાં યોજાઈ રહી છે? વિશાખાપટ્ટનમ. એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026 ક્યાં યોજાઈ હતી? તિયાનજિન, ચીન. દિલ્હી સરકારે દિલ્હી ખેલ મહાકુંભના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કર્યા છે? શિખર ધવન. મૂળભૂત પશુપાલન આંકડા 2024-25 મુજબ ભારતમાં
સૌથી વધુ ઊનનું ઉત્પાદન કયા રાજ્યમાં થયું? તો રાજસ્થાન. નેટવર્ક રેડિશન ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું છે? 45મો. રાષ્ટ્રીય કઠોળ સ્વનિર્ભરતા મિશન કયા રાજ્યથી શરૂ કરવામાં આવ્યું હતું? મધ્યપ્રદેશ. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય મહિલા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 13 ફેબ્રુઆરી. બાયોફેક 2026માં કયા દેશને કન્ટ્રી ઓફ ધ યરનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો? ભારત. ભારતની અધ્યક્ષતામાં પ્રથમ બ્રિક્સ શેરપા બેઠક ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી. ભારતે કયા દેશ સાથે હાઇડ્રોજન ફેલોશિપ કાર્યક્રમ શરૂ કર્યો? નેધરલેન્ડ્સ. ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક 2025માં ભારતનો ક્રમ કેટલો છે? 91મો. ચાંગ ક્રેન્ડલ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા? ડોક્ટર હરિપ્રિયા અરવિંદ અને ડોક્ટર આર વેંકટેશ. લખપતિ બિટિયા યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? દિલ્હી. ભારતનો પ્રથમ મ્યુઝિકલ રોડ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે? મુંબઈ. ભારતના જીડીપી અને આઈઆઈપીમાં નવું સૂચિત આધાર વર્ષ શું છે? 2022-23. નવી માર્ગદર્શિકા મુજબ વંદે માતરમના કેટલા છંદો ગાવા ફરજિયાત છે? 6. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 ક્યાં યોજાઈ રહ્યું છે? નવી દિલ્હી. સમાચારમાં દેખાતા ઉષ્ણકટિબંધીય ચક્રવાત ગેઝાનીની અસર કયા દેશ પર પડી? તો માડાગાસ્કર. પ્રધાનમંત્રી કાર્યાલયને સાઉથ બ્લોકથી કયા નવા સંકુલમાં ખસેડવામાં આવ્યું છે? સેવા તીર્થ. કયા દેશમાં રાજાઓની ખીણ આવેલી છે જ્યાં તમિલ બ્રાહ્મી લિપિના શિલાલેખો મળી આવ્યા છે? તો ઇજિપ્તમાં. ગુજરાત સરકારે ગિફ્ટ સિટીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરી છે? ઉદય કોટક. કયા રાજ્યએ જમીન રેકોર્ડ પર QR કોડ દાખલ કરવાની જાહેરાત કરી છે? ઓડિશા. 3 સુરક્ષા યોજના કયા રાજ્ય સરકારે શરૂ કરી છે? કેરળ. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 ક્યાં યોજાઈ રહ્યું છે? નવી દિલ્હી. બાર્બાડોસના કયા વડાપ્રધાને ઐતિહાસિક સતત ત્રીજી ચૂંટણી જીત મેળવી? તો મિયા એમોર મોટલી. ઓઇલ એન્ડ ગેસ પ્રોડક્શન કંપની ઓફ ધ યર માટેનો ફિપી એવોર્ડ 2025 કોને આપવામાં આવ્યો? ઓઇલ ઇન્ડિયા લિમિટેડ. સૌપ્રથમ IMACC 2026 આંતરરાષ્ટ્રીય લશ્કરી સાહસિક ચેલેન્જ કપનું આયોજન કોણ કરશે? તો ભારતીય સેના કરશે. ભારતીય કંપની દ્વારા ઉત્પાદિત પોલિયો રસી NOPV2 ને WHOએ મંજૂરી આપી છે. તેનું નામ છે બાયોલોજિકલ લિમિટેડ. લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર રોગો પર સંશોધન માટે ભારતની પ્રથમ નેશનલ બાયોબેંક ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? તો ગુજરાત. કયા રાજ્ય વિધાનસભાએ ધારાસભ્ય માટે AI આધારિત ડિજિટલ હાજરી સિસ્ટમ શરૂ કરી? આંધ્રપ્રદેશ. કાર્યસ્થળ પર મહિલાઓની સલામતી પર રાષ્ટ્રીય પરિષદ કયા મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવી હતી? તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. સશક્ત ભારત માટે કર્મયોગ અભિયાન કોણે શરૂ કર્યું? દ્રૌપદી મુર્મુએ. ફિડે ફ્રી સ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026 કોણે જીતી? તો મેગ્નસ કાર્લસન. કુમાર ભાસ્કર વર્મા સેતુ કઈ નદી પર બનેલ છે? તો બ્રહ્મપુત્રા નદી પર. કયું બંદર IGBC પ્લેટિનમ રેન્કિંગ મેળવનાર ભારતનું પ્રથમ મુખ્ય બંદર બન્યું છે? તો VO ચિદમ્બરનાર બંદર. તાજેતરમાં જાહેર કરાયેલ પ્રધાનમંત્રી રાહત યોજના હેઠળ
માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકોની કેટલી રકમ રોકડ રહિત સારવાર આપવામાં આવશે? તો 1.5 લાખ. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2026 ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી ખાતે. નીતિ આયોગના ટ્રેડ વોચ રિપોર્ટ મુજબ ઇલેક્ટ્રોનિક્સના નિકાસમાં ભારતનો ક્રમ શું છે? બીજો. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ગાય સંસ્કૃતિ સંગ્રહાલય કયા શહેરમાં સ્થાપિત થશે? મથુરા. બંધ સલામતી પર આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી? બેંગલુરુ. ઓલ ચિકી લિપિના 100 વર્ષ પૂરા થવા નિમિત્તે દિલ્હીમાં ઉજવણી કરવામાં આવી હતી. ઓલ ચિકી લિપિ કઈ ભાષા સાથે સંબંધિત છે? સંથાલી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? CA પ્રસન્ના કુમાર ડી. ઉત્તર અને દક્ષિણ બ્લોક્સ પર સ્થિત જૂના વહીવટી કેન્દ્રોને કયા સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે? તો યુગે યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય. આફ્રિકન યુનિયનનું 39મું શિખર સંમેલન ક્યાં યોજાયું હતું? તો એડિસ અબાબા, ઇથોપિયા. એડિસ અબાબા ઇથોપિયાની રાજધાની છે. એશિયન રાઇફલ પિસ્તોલ ચેમ્પિયનશિપ 2026માં કયા દેશે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું? ભારત. કયું રાજ્ય ભારતમાં સર્વગ્રાહી શહેરી નીતિ અપનાવનાર પ્રથમ રાજ્ય બન્યું? કેરળ. T20 ઇતિહાસમાં 700 વિકેટ લેનાર પ્રથમ બોલર કોણ બન્યો છે? તો રાશિદ ખાન. BBC ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર 2025 કોને પસંદ કરવામાં આવ્યા? સ્મૃતિ મંધાના. ઉદંતી શીત નદી વાઘ અભયારણ્યમાં હોર્નબિલ રેસ્ટોરન્ટ્સ વિકસાવવામાં આવી રહ્યા છે. આ વાઘ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? છત્તીસગઢ. તાજેતરમાં ચર્ચામાં આવેલું ગલથિયા ખાડી ભારતના કયા ટાપુઓનો જૂથમાં આવેલું છે? આંદમાન અને નિકોબાર ટાપુઓ. તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ જે સમાચારમાં હતો તે કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં અને કઈ નદી પર સ્થિત છે? તો લદ્દાખમાં છે અને સિંધુ નદી પર છે. બાયો એશિયા 2026 સમિટ કયા શહેરમાં યોજાઈ રહી છે? હૈદરાબાદ. વર્ગ 1 અને 2ની નોકરીઓમાં જાતિઓ અને આદિવાસીઓ માટે આસામે કેટલું અનામત મંજૂર કર્યું છે? 3%. ભારતની પ્રથમ પાણીની અંદર રોડ કમ રેલ ટનલ કઈ નદી નીચે બનાવવામાં આવશે? તો બ્રહ્મપુત્રા. બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા? તારિક રહેમાન. લોસાર ઉત્સવ 2026 કયા રાજ્યમાં ઉજવવામાં આવી રહ્યો છે? હિમાચલ પ્રદેશ. બી કોરિડોર પહેલ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે? તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓપરેશન સ્ટ્રાઇપ્સ હેઠળ એક્સપ્લોરર નામનો વાઘ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડવામાં આવ્યો હતો? તો પાપીકોંડા રાષ્ટ્રીય ઉદ્યાન જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના કયા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું? તો ગાંધીનગર. તાજેતરમાં ભારતમાં પ્રથમ વખત કયા રાજ્યએ ભરતી ઓટના પૂરને રાજ્ય વિશિષ્ટ આપત્તિ તરીકે જાહેર કર્યું છે? કેરળ. ભારતીય નૌકાદળ દ્વારા કાર્યરત કરાયેલા પ્રથમ સ્વદેશી કેડેટ તાલીમ જહાજનું નામ શું છે? કૃષ્ણા. એમ્સ નવી દિલ્હીને ટેલિરોબોટિક અલ્ટ્રાસોનોગ્રાફી દ્વારા એન્ટાર્કટિકાના કયા ભારતીય સંશોધન સ્ટેશન સાથે સફળતાપૂર્વક જોડવામાં આવ્યું? તો મૈત્રી સ્ટેશન. ZSI ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા નવી શોધાયેલ ડિપ્લુરા પ્રજાતિ લેપિડોકેમ્પા સિક્કિમેન્સિસ કયા પ્રદેશમાં મળી આવી હતી? પૂર્વીય હિમાલય.
સિમ્યુલેટેડ મૂન હેબિટેટ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ભારતનો સૌથી યુવાન પુરુષ એનાલોગ અવકાશયાત્રી કોણ બન્યા છે? તો આદિત્ય પંડ્યા. કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશે ભૂ આધાર સિસ્ટમ અમલમાં મૂકી? નવી દિલ્હી. ઉત્તર પૂર્વ વસંત મહોત્સવ 2026 કાર્યક્રમ ક્યાંથી શરૂ થયો? દીમાપુર, નાગાલેન્ડ. ગ્લોબલ માઇન્ડ હેલ્થ 2025 રિપોર્ટ મુજબ માનસિક સ્વાસ્થ્યમાં ભારતીય યુવાનો એટલે 18 થી 34 વર્ષમાં કયા ક્રમે છે? તો 60મા ક્રમે. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ ક્યાં યોજાઈ હતી? તો નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. દિલ્હી ઓપન 2026 મેન્સ સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યું? સ્ટેફાનોસ સાકેલારીડિસ. ભારતીય સેનાએ અગ્નિવર્ષા ક્યાં યોજી હતી? તો પોખરણ, રાજસ્થાન. નમસ્તે યોજના જાગૃતિ કાર્યક્રમ ક્યાં યોજાયો હતો? પીલીભીત, ઉત્તર પ્રદેશમાં. કઈ ગ્રામ પંચાયતને ભારતીય પ્રથમ નેટ ઝીરો પંચાયત તરીકે માન્યતા આપવામાં આવી છે? તો બેલા ગ્રામ પંચાયત, જે મહારાષ્ટ્રમાં આવેલી છે. ધર્મ ગાર્ડિયન લશ્કરી કવાયત કયા બે દેશો વચ્ચે યોજાઈ રહી હતી? ભારત અને જાપાન. ASQ 2025માં કયા એરપોર્ટને પ્રસ્થાનો માટે શ્રેષ્ઠ એરપોર્ટ એવોર્ડ મળ્યો? તો છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, મુંબઈ, એને એવોર્ડ આપવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કોને રોડ સેફટી માટે ગ્લોબલ ચેમ્પિયન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સચિન તેંડુલકર. ગ્લોબલ AI બ્રેઇન રેસ રિપોર્ટ 2026માં કયો દેશ ટોચ પર રહ્યો? તો યુનાઇટેડ સ્ટેટ્સ. એશિયા ઇકોનોમિક ડાયલોગ 2026 કયા શહેરમાં યોજાઈ રહ્યું છે? તો પુણેમાં યોજાશે. કયા રાજ્યમાં RBIએ પોતાનું બીજું નવું ઉચ્ચ સુરક્ષા ડેટા સેન્ટર સ્થાપિત કર્યું છે? ઓડિશા. ભારતનું પ્રથમ જાતિમુક્ત ગામ જાહેર કરાયેલ સોંદલા કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર. આમાં ગામનું નામ બી યાદ રાખી લેજો. સોંદલા અમુક વાર કે મહારાષ્ટ્ર રાજ્યનું કયું ગામ છે એવો બી જાતિમુક્ત જાહેર કરાયું છે એવો સવાલ પૂછી શકે, તો સોંદલા નામ યાદ રાખજો. તાજેતરમાં નેધરલેન્ડ્સના વડાપ્રધાન તરીકે કોણે પદ સંભાળ્યું છે? રોબ જેટન. કઈ ટીમે ACC મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026નો ખિતાબ જીત્યો? ભારત. રાષ્ટ્રપતિ ભવનમાં એડવિન લ્યુટિયન્સની જગ્યાએ કોની પ્રતિમા મૂકવામાં આવી છે? તો C. રાજગોપાલાચારી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા દેશની સંસદ ક્નેસેટને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા? ઇઝરાયલ. વિશ્વ મહાસાગર વિજ્ઞાન કોંગ્રેસ 2026 કયા રાજ્યમાં યોજાઈ રહી છે? તો ગોવામાં. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ભારતની સૌપ્રથમ આતંકવાદ વિરોધી નીતિનું નામ શું છે? પ્રહાર. મેરી રસોઈ યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? પંજાબ. મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનારી ખેલાડી કોણ બની? તો હરમનપ્રીત કૌર. અટલ બિહારી વાજપેયી ધ એટર્નલ સ્ટેટ્સમેન પુસ્તકના લેખક કોણ છે? તો વિજય ગોયલ. 2026ના વિન્ટર ઓલિમ્પિકના કયા દેશે મેડલ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું? નોર્વે. બાફ્ટા એવોર્ડ્સ 2026માં કઈ ભારતીય ફિલ્મને શ્રેષ્ઠ બાળકો અને કૌટુંબિક ફિલ્મનો એવોર્ડ મળ્યો? બુંગ. વજ્ર પ્રહાર કવાયતની 16મી આવૃત્તિ ક્યાં યોજાઈ રહી છે? બકલો, હિમાચલ પ્રદેશ. વજ્ર પ્રહાર કવાયતની 16મી આવૃત્તિ કયા બે દેશો વચ્ચે યોજાઈ રહી છે? ભારત અને USA. વન સંરક્ષણમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે કયા વાઘ અભયારણ્યમાં દ્વારા
વનજીવી દીદી પહેલ શરૂ કરવામાં આવી છે? તો પલામુ વાઘ અભયારણ્ય ઝારખંડમાં આવેલું છે. 2026માં કયા દેશે હિન્દ મહાસાગર નૌકાદળ સિમ્પોઝિયમની અધ્યક્ષતા સંભાળી? ભારત. તાજેતરમાં યુનેસ્કો દ્વારા સન્માનિત અવર લેડી ઓફ ગ્રેસ કેથેડ્રલ કયા ભારતીય રાજ્યમાં આવેલું છે? તો મહારાષ્ટ્રમાં આવેલું છે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026માં મેડલ ટેલીમાં કોણે પ્રથમ સ્થાન મેળવ્યું? ભારતીય સેના. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026ની થીમ શું છે? વિજ્ઞાનમાં મહિલાઓ વિકસિત ભારતનું ઉત્પ્રેરક. સાયબર છેતરપિંડીના કેસોમાં મૂળ બેંક ખાતાના દુરુપયોગને રોકવા માટે કયા રાજ્યની પોલીસે ઓપરેશન ક્રેકડાઉન શરૂ કર્યું છે? તેલંગાણા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા વાયુસેના સ્ટેશનથી સ્વદેશી લડાયક હેલિકોપ્ટર પ્રચંડ ઉડાડ્યું હતું? તો જેસલમેર વાયુસેના સ્ટેશન પરથી. ભારતની કુલ વીજળી ક્ષમતા કેટલા ગીગાવોટને વટાવી ગઈ છે? 520 ગીગાવોટ. ભારતીય વાયુસેનાની સઘન એર કમાન્ડ દ્વારા સંયુક્ત દરિયાઈ કવાયત કલારી લીપ ક્યાં હાથ ધરવામાં આવી હતી? તો લક્ષદ્વીપ અને કમનનોય દ્વીપ સમૂહ. ઇઝરાયેલી સંસદ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયો સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યો? તો સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ. નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં સૌથી નાની ઉંમરના મુખ્ય વક્તા કોણ બન્યા? રણવીર સચદેવ. ધોલેરા એસઆઈઆર ખાતે 250 મેગાવોટના ગ્રીન એઆઈ રેડી ડેટા સેન્ટર માટે શક્યતા અભ્યાસ કરવા માટે કઈ કંપનીએ ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા? તો એલ&ટી વ્યોમા. વિશ્વભરમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 21 ફેબ્રુઆરી. કયા રાજ્યના મંત્રીમંડળે સોનેપુર ખાતે 4.2 કિલોમીટર લાંબા રનવેની સાથે નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણને મંજૂરી આપી, જે એરબસ A380 વિમાનને હેન્ડલ કરી શકે? બિહાર. ક્લાઇમેટ વીક દરમિયાન પ્રિન્સ વિલિયમના અર્થશોટ પ્રાઇઝ 2026નું આયોજન કયું ભારતીય શહેર કરશે? મુંબઈ. રશ 2026 મીટિંગ દરમિયાન ઉદ્ઘાટન કરાયેલા ઇન્ડો ફ્રેન્ચ સેન્ટર ફોર એઆઈ ઇન હેલ્થનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું? તો એઇમ્સ, દિલ્હી. માનવતાવાદી કામગીરી માટે વાર્ષિક 2 લાખ મેટ્રિક ટન ચોખાના પુરવઠા માટે સંયુક્ત રાષ્ટ્રની કઈ એજન્સીએ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે 5 વર્ષનો સમજૂતી કરાર કર્યો? તો વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ. આગામી 7 વર્ષમાં ભારતના સાર્વભૌમ એઆઈ કમ્પ્યુટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે કઈ કંપનીએ 10 ટ્રિલિયન રોકાણની જાહેરાત કરી? તો રિલાયન્સે કરી. મુંગેરમાં છેલ્લા સશસ્ત્ર માઓવાદીના શરણાગતિ બાદ કયા રાજ્યને સત્તાવાર રીતે નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે? તો બિહારને. કયા રાજ્યએ રાજ્યમાં જન્મેલા લોકો અથવા તેમના પૂર્વજો માટે કાયમી ફોટો આઈડી રજૂ કરવા માટે જન્મ કાર્ડ બિલનો પ્રસ્તાવ મૂક્યો છે? કેરળ. કેન્દ્રીય ગૃહમંત્રીએ કયા રાજ્યમાં કામરૂપમાં 10મી પોલીસ બટાલિયન મુખ્યાલયનો શિલાન્યાસ કર્યો? તો આસામમાં. 2009 પછી સાનિયા મિર્ઝા પછી કોઈ મોટી આઈટીએફ મહિલા સિંગલ્સ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની? વૈષ્ણવી અડકર. લોકાયાણ 26 મિશન હેઠળ કયા ભારતીય નૌકાદળના જહાજે ઇજિપ્તના સફાગા ખાતે ઐતિહાસિક બંદરગાહ પર પહોંચ્યું? તો આઈએનએસ સુદર્શન. કેન્દ્રીય મંત્રીમંડળે કેરળ માટે મંજૂર કરેલું નવું નામ શું છે? તો કેરલમ. થેન્ક યુ મિત્રો.
તમને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.